ક્યારે એવું વિચાર્યું છે કે જો ત્રિકોણની ઊંચાઈ ખબર જ ન હોય તો એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું? વેલ, આજે આપણે એક એવી જબરદસ્ત રીત શીખવાના છીએ જે ગણિતની આ સમસ્યાને ચપટી વગાડતા જ ઉકેલી દેશે. તો ચાલો હેરોનના સૂત્રની દુનિયામાં જઈએ. તો આ જ આપણી સામેનું મુખ્ય સવાલ છે. માની લો કે આપણી પાસે ત્રિકોણની ત્રણેય બાજુનું માપ તો છે, પણ એની ઊંચાઈ નથી. તો હવે શું કરીશું? ગણતરી કેવી રીતે થશે? આના માટે જ આપણને એક ખાસ ગણિતના ટૂલની જરૂર પડશે. આપણને બધાને સ્કૂલમાંથી પેલું સૂત્ર તો યાદ જ હશે, ખરું ને? ક્ષેત્રફળ બરાબર અડધો ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. પણ અહીંયા તો આખી ગેમ ફસાઈ જાય છે. જો આપણી પાસે ઊંચાઈ જ ન હોય તો પછી આ સૂત્રનું શું કામ? અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા હીરોની, હેરોનના સૂત્રની. આ એક એવી પદ્ધતિ છે જે ઊંચાઈની ચિંતા કર્યા વગર જ કામ કરે છે, અને સાચું કહું તો આપણું કામ એકદમ સરળ બનાવી દે છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. આ સૂત્રની સૌથી મસ્ત વાત શું છે ખબર છે? તેને ઊંચાઈ સાથે કોઈ લેવા દેવા જ નથી. બસ ત્રિકોણની ત્રણેય બાજુઓની લંબાઈ ખબર હોવી જોઈએ, જેને આપણે A, B અને C કહીશું. જો આટલું ખબર હોય તો સમજો કે કામ થઈ ગયું. તો ચાલો હવે બરાબર સમજીએ કે આ હેરોનનું સૂત્ર છે શું. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાની એવી રીત છે જેમાં ફક્ત અને ફક્ત બાજુઓની લંબાઈનો જ ઉપયોગ થાય છે. અને હા, પરીક્ષા માટે તો આ સૂત્ર એકદમ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ધ્યાનથી સમજજો. તો સવાલ એ છે કે આ સૂત્ર કામ કઈ રીતે કરે છે? વેલ, આખી પ્રોસેસ છે ને ફક્ત 2 જ સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. એકદમ સરળતાથી યાદ રહી જશે. પહેલું સ્ટેપ, આપણે શોધીશું અર્ધ પરિમિતિ, જેને આપણે S કહીશું. અને બીજો સ્ટેપ, આ Sની જે કિંમત મળે ને એને બસ મુખ્ય સૂત્રમાં મૂકી દેવાની. ચાલો એક પછી એક બંનેને જોઈએ. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ અર્ધ પરિમિતિ એટલે કે Sની. હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એનો સિમ્પલ મતલબ છે પરિમિતિનું અડધું. બસ ત્રણેય બાજુઓ એટલે કે A, B અને C ને જોડી દો અને જે જવાબ આવે એને 2 વડે ભાગી નાખો. બસ એટલું જ. ચાલો તો હવે આપણી પાસે S તો આવી ગયું. સમજો કે આ આપણા ખજાનાની ચાવી છે. હવે સમય છે એ તાળું ખોલવાનો, એટલે કે મુખ્ય સૂત્ર જોવાનો. અને આ રહ્યું એ મેઇન ફોર્મ્યુલા. ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S ગુણ્યા કૌંસમાં S - A ગુણ્યા કૌંસમાં S - B અને ગુણ્યા કૌંસમાં S - C. હા, આ સૂત્રને બરાબર મગજમાં ફિટ કરી લેજો. પરીક્ષામાં માર્ક્સ પાક્કા સમજો. ચલો, ઘણી બધી થિયોરીની વાતો થઈ ગઈ. હવે પ્રેક્ટિકલ પર આવીએ. આ સૂત્રને ખરેખર ઉપયોગમાં કેવી રીતે લેવાય એ સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. એનાથી બધું એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, તો પ્રોબ્લેમ આ છે. આપણી પાસે એક ત્રિકોણ છે. એની બાજુઓનું માપ છે 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર. અને આપણે શોધવાનું છે એનું ક્ષેત્રફળ. તો યાદ છે ને પહેલું સ્ટેપ શું હતું? હા, S શોધવાનું. તો ચાલો ત્રણેય બાજુઓને જોડીએ. 5 + 6 + 7 કેટલા થયા? 18. બરાબર. હવે એને 2 વડે ભાગી દઈએ. અને જવાબ શું આવ્યો? 9. તો આપણને Sની કિંમત મળી ગઈ 9. એકદમ સિમ્પલ, બરાબર ને? ચાલો હવે બીજા સ્ટેપ તરફ જઈએ. ઓકે, હવે વારો છે સ્ટેપ નંબર 2નો. આપણી પાસે જે પણ કિંમતો છે એને પેલા મુખ્ય સૂત્રમાં મૂકી દઈએ. તો ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 9, પછી કૌંસમાં 9 - 5, પછી 9 - 6 અને છેલ્લે 9 - 7. ચલો હવે આ કૌંસવાળા ભાગને સિમ્પલ બનાવીએ. 9માંથી 5 જાય તો 4, 9માંથી 6 જાય તો 3 અને 9માંથી 7 જાય તો 2. તો હવે આપણું સૂત્ર કેવું દેખાશે? વર્ગમૂળમાં 9 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2. અને હવે આ બધાનો ગુણાકાર કરીને જ્યારે આપણે એનું વર્ગમૂળ કાઢીએ તો આપણને ફાઇનલ જવાબ મળે છે લગભગ 14.7 ચોરસ સેન્ટીમીટર. તો જોયું, આપણને ઊંચાઈની જરૂર જ ન પડી. ફક્ત 3 બાજુઓના માપથી જ આપણે કેટલી આસાનીથી ક્ષેત્રફળ શોધી કાઢ્યું. આ જ તો કમાલ છે હેરોનના સૂત્રનો. પણ જતા પહેલાં એક સવાલ મનમાં આવે છે
શું આ ફોર્મ્યુલા દરેક પ્રકારના ત્રિકોણ પર કામ કરશે? મતલબ કોઈ પણ ત્રિકોણ હોય, સમબાજુ, વિષમબાજુ કે પછી કાટકોણ ત્રિકોણ, શું આ સૂત્ર બધા માટે ચાલે? જરા વિચારજો આના પર.